નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના સરસ મજાના નાના એવા સેશનમાં, જેની અંદર હું તમને કહેવા માટે જઈ રહ્યો છું કે બસ હમણાં ટૂંક સમયમાં જૂન મહિનામાં તમારું નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં ધોરણ 11 અને ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ હવે પછીથી રેગ્યુલર નિયમિત રીતે ભણવાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને આ સમયમાં કઈ રીતે સ્કૂલમાં ભણવું, કયા મહિનામાં કેટલી રજા આવશે, કઈ પરીક્ષા ક્યારે લેવાશે, એમાં કેટલો સિલેબસ હશે, શાળા દરમિયાન અને એક્સ્ટ્રા ક્લાસ ટ્યુશન કે ઓનલાઈન વર્ગો દરમિયાન ભણવાનું શેડ્યુલ, વાંચવાનું શેડ્યુલ કઈ રીતે જાળવવું, કઈ રીતે બનાવવું, કઈ રીતે મેન્ટેન કરવું, આના વિષયની નાની મોટી થોડી ઘણી માહિતી હું તમને આ સેશનમાં આપવા માટે જઈ રહ્યો છું. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. વાત કરીએ સૌથી પહેલા 90+ માર્ક્સ લાવવાની. તો 90+ માર્ક્સ લાવવા હોય જૂન મહિનાથી શરૂ કરીને, ચાહે ધોરણ 11 કોમર્સ હોય કે ધોરણ 12 કોમર્સ હોય, તમારે શું કરવું પડે? તમને પહેલા દિવસથી જ ખબર હોવી જોઈએ કે મારી પાસે ટોટલ કેટલા દિવસો છે, કેટલી રજાઓ છે, કેટલા શાળામાં ભણવા જવાનું છે, કેટલી એક્ઝામમાં કેટલા ચેપ્ટર તૈયાર કરવાના છે. આ બધું તમને ખબર હોય તો મોસ્ટ ઓફ તમારું કામ ઇઝી થઈ જશે. અને એ જ હેતુ મારો છે કે તમને બધી માહિતી આપી દઉં અત્યારે. ઓકે, સૌથી પહેલી વાત, 365 દિવસ માનો પહેલો દિવસ જૂન મહિનેથી આપણો શરૂ થાય છે. ઓકે, એટલે ઓટોમેટિક એમ થાય કે ભાઈ ટોટલ આપણને ભણવાના આવતા વર્ષે, બરાબર, જે તમારે 2026-27 નો વર્ષ છે એમાં 240, આમ તો 26-27 નહીં, આવી વર્ષ શરૂ થયું 27-28 નું, તમે શાળામાં ભણવા બેસશો એ 27-28 નું વર્ષ શરૂ થઈ ગયું ગણાશે. તો ટોટલ એની અંદર આપણે 240 દિવસ છે એ ભણવાનું થશે. ઓકે, હવે આજે 240 દિવસ છે એને આપણે બે ભાગ પાડો. ઓકે, તો પહેલું સત્ર છે એ 120 દિવસનું કહેવાય, બીજું સત્ર છે એ પણ 120 દિવસનું કહેવાય. 4 દિવસમાં ઓલી સ્વૈચ્છિક રજાઓ મેન્ટેન થઈ શકે, એ આમાં પણ થઈ શકે. હવે જે પહેલું સત્ર છે, બરાબર ને, દિવાળી સુધીનું, કે જેની અંદર પહેલું પૂરું દિવાળીનું વેકેશન પડતા પહેલા પહેલી પરીક્ષા લેવાશે, બીજી પરીક્ષા વાર્ષિક પરીક્ષા આ સમયગાળાની અંદર તમારી લેવાશે. ઓકે, એટલે આમ તો પહેલું સેમેસ્ટર ને બીજું સેમેસ્ટર એવું કંઈ આપણે આવતું નથી, પણ આવી રીતે બે ભાગ પાડી શકીએ આપણે. ઓકે, મોસ્ટ ઓફ બધી સ્કૂલોમાં 8 તારીખથી શાળા શરૂ થશે, 8 જૂન એટલે કે સોમવારથી શાળાઓ શરૂ થશે મોસ્ટ ઓફ. અને ત્યારે આ પણ બાબતનું આપણે ધ્યાન રાખો કે આટલા ટોટલ મહિનાઓ છે. અને આ ચાર્ટ બસ એટલા માટે તમને મેં બતાવ્યો છે કે ખબર પડે કે કયા મહિનામાં કેટલા દિવસ આપણે ભણવાનું છે, કયા મહિનામાં કેટલા દિવસ આપણે કામ કરવા માટે જવાનું છે. જૂન મહિનામાં સ્કૂલ આપણી મોડી શરૂ થાય છે, ઇટ મીન્સ કે 8 તારીખે શરૂ થાય છે, અને એટલા માટે 19 દિવસો કામના મળે છે. જુલાઈ મહિનામાં 27, ઓગસ્ટમાં 23, સપ્ટેમ્બરમાં 24, ઓક્ટોબરમાં 24, નવેમ્બરમાં છે પરીક્ષા પણ હશે, વેકેશન વાળો સમયગાળો પણ હશે, અને ધેટ્સ વાય 7 જ દિવસ છે. ઓકે, અને પછી ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, અને એમાં પછી મે મહિનામાં વેકેશન વાળો હશે, એટલે 1 દિવસ કદાચ આવશે તમારે. ઓકે, વાર્ષિક પરીક્ષા મોસ્ટ ઓફ એપ્રિલની હશે, બોર્ડવાળાને ફેબ્રુઆરી મહિનામાં વાર્ષિક પરીક્ષા હશે. તો એ બધું શેડ્યુલ તમને કહું છું, પણ આ ખાલી આપણી પ્રારંભિક માહિતી છે જે તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો બીજું કે ટોટલ 80 રજા. અરે હા સાહેબ, રજાનું તો અમને પહેલા કયો. તો ભાઈ રજાઓ છે. હવે આ જે ઉનાળુ વેકેશન છે, ઉનાળુ વેકેશન તો આપણે બહુ ભોગ્યું ને ભાઈ, એટલે ઉનાળુ વેકેશન હવે પતી ગયું છે. હવે આપણે આગળ વધવાનું છે. દિવાળી વેકેશન જ્યારે આવશે ત્યારે આવશે, એની અત્યારે આપણે માથાકૂટ નથી કરતા. આ રજાઓ પણ આપણે નથી જોવી, રજાઓ છે પણ જ્યારે આવશે ને ત્યારે એમાં આપણે ભોગવી લેવાની છે. મારું ફોકસ એ છે કે આપણું એકેડમિક સેશન ક્યાંથી ક્યાં કઈ તારીખથી આવવાનું છે. તો ખાસ તમને કહી દઉં, પહેલી પરીક્ષા જ્યારે આવશે તો પહેલી પરીક્ષા ધોરણ 9, 10, 11, 12, આ ચારે ધોરણ, 11, 12 કોમર્સનું તમને કહું છું. અને એમાં સિલેબસ કયો ચાલશે? જૂન મહિના સુધી, જૂનથી ચાલીને સપ્ટેમ્બર મહિનામાં તમારી શાળામાં જેટલું તમે ભણ્યા હશો એમાંથી પહેલી પરીક્ષા લેવાશે. હવે શાળાએ અલગ અલગ હોઈ શકે છે, એટલે બહુ મૂંઝાવું નહીં સાહેબ, તમે એમ કહો છો આમ ને સાહેબ વાળા અમારા સ્કૂલ વાળા કે છે એમ. ફાઇનલ કયું ગણવાનું? તમારી શાળાના સર કે છે એ. હું બાય ડિફોલ્ટ આખા ગુજરાતના, બરાબર, જેટલા વિદ્યાર્થીઓ છે એને ધ્યાનમાં રાખીને કહું છું. મોસ્ટ ઓફ સરકારી સ્કૂલોને ધ્યાનમાં રાખીને કહું છું, ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલો પણ સરકારીઓને ફોલો કરે છે, એને ધ્યાનમાં રાખીને કહું છું. તમારી શાળામાં ક્યાંય આગુ પાછું હોય તો એ પ્રમાણે તમારે માનવાનું થશે. ઓકે, તો મોસ્ટ ઓફ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ 4 મહિનાનો સિલેબસ પહેલી પરીક્ષામાં મોસ્ટ ઓફ હશે. જ્યારે સામે પક્ષે જે દ્વિતીય સામયિક પરીક્ષા હશે, દ્વિતીય સામયિક પરીક્ષામાં ઓલમોસ્ટ 12મા ધોરણવાળાને 10મા ધોરણવાળાને 100% સિલેબસ હોય, અને 11મા ધોરણવાળાને 70% કે 75% જેટલો સિલેબસ હોય. અને પછી જ્યારે બોર્ડની પરીક્ષા આવે તો 12મા વાળા માટે તો 100% સિલેબસ જ છે, 11મા વાળા માટે પણ વાર્ષિક પરીક્ષામાં 100% સિલેબસ હશે. એટલે 3 પરીક્ષા 11મા ધોરણવાળા મિત્રો તમારે આપવાની થશે. 11મા વાળાને ખાસ કહી દઉં કે તમારું જે 11મા ધોરણનું આખું રિઝલ્ટ બને ને એ કેવી રીતે બનશે એ જરાક ધ્યાનમાં રાખજો.
કે 11મા ધોરણની પહેલી પરીક્ષામાં, બીજી પરીક્ષામાં, વાર્ષિક પરીક્ષા તમે જેટલા માર્ક્સ લાવશો એ ત્રણેયના થઈને તમારું 11મા ધોરણનું રિઝલ્ટ બનશે. એવું નહીં માનતા કે ખાલી વાર્ષિક પરીક્ષામાં બળ કરી લો રિઝલ્ટ બની ગયું, એવું બિલકુલ નહીં થાય. એટલે બાબતનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો બીજું કે આજે કેલેન્ડર છે ખાસ તમારે સાચવી રાખવાનું છે. લાગે તો સ્ક્રીનશોટ પાડી લો. મોસ્ટ ઓફ તમારી એક્ટિવિટીઝ આ સમયગાળામાં થવાની શક્યતા છે. 8 જૂન મેં હમણાં કીધું એમ કે 8 જૂનથી આપણી શાળા શરૂ થાય છે. 8 જૂનથી સ્કૂલ ચલે હમ વાળું શરૂ થશે અને 8 જૂનથી 4 નવેમ્બર સુધી આપણું ભણવાનું ચાલશે. ઓકે, અને બીજું ખાસ તમને કહી દઉં, મતલબ આ પહેલું સત્ર છે. ઓકે, અને એમાં 22 ઓક્ટોબરે પહેલી પરીક્ષા હશે, 22 ઓક્ટોબરથી 2 નવેમ્બર, અને પછી એક આઈ થિંક રવિવાર કે શનિવાર આવું કંઈક હશે. ઓકે, બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, દિવાળી વેકેશન 5 નવેમ્બરથી 25 નવેમ્બર, અને પછી વળી પાછું 26 તારીખથી આપણું ભણવાનું શરૂ થશે, 26 નવેમ્બરથી 2 મે. પછી બીજી પરીક્ષા છે 18 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી, 10 દિવસ એટલા માટે કે 1-2 રજાઓ એની અંદર હશે. ઓકે, પછી બોર્ડની પરીક્ષા 12મા વાળાને ખાસ અગત્યનું, 10મા વાળાને ખાસ અગત્યનું, તો 25 ફેબ્રુઆરીએ બોર્ડની પરીક્ષા હશે. ઓકે, જે લોકોને દ્વિતીય પરીક્ષા, સાહેબ દ્વિતીય પરીક્ષા તો અહીં જો લખી નાખી દ્વિતીય પરીક્ષા. ઓકે, આ પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા, બોર્ડની પરીક્ષા, અને 11મા ધોરણવાળા જે છે એમની વાર્ષિક પરીક્ષા શરૂ થશે મોસ્ટ ઓફ 5 એપ્રિલથી 20 એપ્રિલ. ઓકે, અને પછીથી અહીંથી વેકેશન હશે. હવે આ સમજવા જેવું ખાસ કે આજે તમારી પરીક્ષાઓ છે એને ધ્યાનમાં રાખીને આપણે છે તૈયારી કરવાની થશે. બોર્ડની પરીક્ષા અગેન ક્યારે છે? 25 ફેબ્રુઆરીએ શરૂ થશે, 17 માર્ચે પૂરી થશે. વિષય પ્રમાણે પૂરી થશે, જે લાગુ પડતું હશે. હજી ટાઈમ ટેબલ આવ્યું નથી, પણ તારીખ આવી ગઈ છે, ટેન્ટેટિવ ડેટ 25 તારીખ. અને મોટાભાગે ઈ જ ફિક્સ રહેતી હોય છે ભાઈ. ગયા વખતે એવું તો 26 ફેબ્રુઆરી હતી અને ઈ જ ફિક્સ હતી. આ લોકો છે ને હળવે એક તારીખ આગળ કરતા જાય છે, રામ જાણે શું લેવા, પણ આવું છે. ઓકે, તો આ રીતનું આપણું શેડ્યુલ બની રહેવાનું છે આખા વર્ષનું. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. ઓકે, ચાલો બીજું કે આજે તમારી પ્રથમ પરીક્ષા આવવાની છે, જે ઓક્ટોબર કે નવેમ્બરમાં લેવાય. સ્કૂલો અલગ અલગ તારીખે લે છે, પણ બાય ડિફોલ્ટ તારીખો જે હતી મેં તમને કીધી. તો એની અંદર ઓલમોસ્ટ પોસિબલ છે કે તમારો 50%થી 55% સિલેબસ, 50%થી 55% તમારો સિલેબસ એ પહેલી પરીક્ષામાં લેવાશે. હવે કેટલો, 4 ચેપ્ટર કે 5 ચેપ્ટર, 5 ચેપ્ટર કે 6 ચેપ્ટર, એ તમારી શાળાવાળા સરને પૂછી લેવાનું વિષય પ્રમાણે કે સર પહેલી પરીક્ષામાં કેટલા ચેપ્ટર હશે, તમને આઈડિયા આવી જશે. અગેન બીજી પરીક્ષા જ્યારે આવે તો એમાં ઓલમોસ્ટ 11મા વાળાની વાત કરું છું, 11મા વાળાને સિલેબસ હશે 70%, અને 12મા વાળાને જ્યારે આ પરીક્ષા આવશે જાન્યુઆરીમાં ત્યારે સિલેબસ હશે 100%, 100%. બોર્ડની પરીક્ષા તો તમને ખબર જ છે 100. અને એપ્રિલ મહિનામાં વાર્ષિક પરીક્ષા માત્ર કોના માટે હશે? 11મા ધોરણ માટે. 12મા વાળા માટે આ બોર્ડની પરીક્ષા હશે. ઓકે, તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. વેકેશન છે જ નીચે, પણ વેકેશનને અત્યારે આપણે કન્સિડર નથી કરવું, અત્યારે તો આપણે આ એક્ઝામને કન્સિડર કરવી છે, એટલે બાબત આપણે ધ્યાનમાં રાખવાની થશે. ડન. તો 3 પરીક્ષાઓ છે જે દરેક વિદ્યાર્થીએ ધોરણ 11માં ધોરણ 12માં આપણે કરવાની થશે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી બીજું કે હવે આ સમગ્ર વર્ષ દરમિયાન તમારે સારા માર્ક્સ લાવવા છે. સારા માર્ક્સ લાવવા માટે શું કરી શકાય? તો 5 વસ્તુ એવી કરી શકાય કે જેનાથી તમારા ટકા સારામાં સારા આવે. નંબર 1, પહેલું કામ એ કરી શકાય કે નિશ્ચિત સમયે અભ્યાસ કરવાનો. ટાઈમ ફિક્સ કરી નાખ્યો, વાંચવા લખવા ગણવાનો ટાઈમ એક ફિક્સ કરી નાખો. ટાઈમ એકવાર ફિક્સ થઈ ગયો એટલે પછી તમને એ ટાઈમે વાંચવાની, લેશન કરવાની, કામ કરવાની, રિવિઝન કરવાની ટેવ પડી જશે. ભણવાની ટેવ પડતી નથી, પાડવી પડશે. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. બીજું કે મોબાઈલનો ઉપયોગ કરો બિલકુલ ના નથી, પણ લિમિટેડ. જ્યાં તમને ફોનની જરૂર છે ત્યાં જ. ચીટ ચેટ ને ઇન્સ્ટાગ્રામ વાપરો, પણ લિમિટેડ ટાઈમમાં. રીલ્સ એવી વસ્તુ છે કે ભાઈ તમે સ્ક્રોલ કર્યા કરો, એ ખૂટવાની નથી. એટલે એટ એ ટાઈમ જ્યારે પણ મોબાઈલની સ્ક્રીન ઓન કરો છો તો કયા કામ માટે ઓન કરો છો એ તમારી જાતને હંમેશા પૂછો. ઓકે, પછી રિવિઝન રોજ કરવું આવશ્યક છે. 11મા વાળાને ખાસ કહું છું કે 10મામાં જે વિષય ભણીને આવ્યા એવા વિષય 11મામાં નથી. નવા વિષયો છે 5. કોમર્સ વાળા 5 નવા વિષયો સાથે ભણશે. એ 5 નવા વિષયોને તમારા મગજમાં ઉતારવા હોય તો રોજનું રિવિઝન, રોજનું પાકું રોજ કરવું જરૂરી છે. જો નહીં કરો તો 10મા કરતા 11માં ટકા ઘટશે. નથી ઘટવા દેવા તો તમારે રોજનું કામ રોજ કરવાની ટેવ ફરજિયાત પાડવી પડશે. બીજું, અઠવાડિયામાં એક ટેસ્ટ સ્કૂલમાં લેવાતી જશે. વીકલી ટેસ્ટ ન લેવાય તો ખુદની ટેસ્ટ બનાવો. સ્વાધ્યાયના સવાલો મોઢે પાકા કરીને લખો. તો એવું કામ એક જરૂરી છે, બરાબર. એક અઠવાડિયે આપણી જાતનું ચેકિંગ ફરજિયાત થવું જરૂરી છે. અને ઊંઘ અને આરોગ્ય એની અવગણના બિલકુલ નહીં કરવાની. ખાસ કરીને 12મા વાળા કે સાહેબ ના છેલ્લું વર્ષ છે. છેલ્લું વર્ષ શેનું છેલ્લું વર્ષ ભાઈ?
ઓકે, જ્યાં સુધી તમારું આરોગ્ય સારું નહીં હોય, સુધી તમારું મગજ ફ્રેશ નહીં હોય, ત્યાં સુધી દિવસે યોગ્ય કામ નહીં કરી શકો. એટલે 6 થી 7 કલાકની ઊંઘ પ્રોપર લેવી આવશ્યક છે, ફરજિયાત છે. જો 6 થી 7 કલાકની ઊંઘ નહીં લ્યો તો બીજા દિવસે પૂરેપૂરી ક્ષમતાથી તમે કામ નહીં કરી શકો. ઓકે, એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. એક શેડ્યુલ મેં તમારા માટે બનાવી દીધું છે, સ્ક્રીનશોટ પાડી લેજો. આ મેં મારી બુદ્ધિ વાપરીને ટાઈમ ટેબલ બનાવ્યું છે. હવે તમને એમ લાગે કે નાના સાહેબ અમારી સ્કૂલ છે એ તો 7:30 વાગ્યાની છે, અમારી સ્કૂલ આટલા વાગ્યાની છે, તો તમે એની અંદર ચેન્જ કરી શકો છો. પણ આ જે એક્ટિવિટી છે ને એ જરાક ફિક્સ રાખજો. એ એક્ટિવિટી કયા ટાઈમે ગોઠવીની ટાઈમ તમે ચેન્જ કરી શકશો. ઓકે, પણ એક્ટિવિટી કરવી જરૂરી છે. દાખલા જાગવું જરૂરી છે, પછી રિવિઝન કયું કરવાનું, ગઈકાલે જે ભણ્યા હોય ઈ. પછી ફ્રેશ થઈ જાઓ, સ્કૂલે પહોંચો, સ્કૂલે ભણો, સ્કૂલથી આવ્યા પછી 1 કલાક તમે ભોજન કરો, આરામ કરો, અને પછી હોમવર્ક કરવા માટે લાગી જાઓ. અને પછી જો 2 થી 3 ઊંઘવાનો ટાઈમ હોય, એટલે તમે આમ થિયરી બીરી વાંચવા જાઓ ને એટલે બરાબર આમ જ થાય, ઝોલા જ આવે. એટલે ત્યારે છે ઓલા દાખલાવાળા વિષયો, એકાઉન્ટ અને સ્ટેટ લઈ લેવાના. ઓકે, પછી અડધી કલાક આરામ કરો ને વળી પાછું થિયરી વાળા વિષયો ઉપાડો. ઘણા બધા એમ આપણા વિદ્યાકુલની ટોપર બેચના ઓનલાઈન લેક્ચર છે એટેન્ડ કરવાના હોય, કારણ કે ટોપર બેચ લીધી હોય. ઘણા બધા એક્સ્ટ્રા ક્લાસીસમાં જવાનું હોય, તો એના માટે મેં 3 કલાક અહીંયા ફાળવી દીધા. 3 કલાક છે ને, તો 3 કલાક ત્યાં તમે ભણી શકો, અને પછીથી 1 કલાકનું તમે રિવિઝન કરી શકો છો. અને 10 વાગ્યે છે તમારે સૂઈ જવાનું છે, એટલે 10 વાગ્યે સૂઈ જશો અને વળી પાછું તમારી ઊંઘ, તમારી નિંદ્રા છે પૂરી થઈ જશે.